જય માતાજી બધાને। આજે આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા સાબુદાણા બટાકાના વડા બનાવશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો વડા બનાવવા માટે સૌપ્રથમ મેં અહીં 300 ગ્રામ જેટલા સાબુદાણા લીધા છે। વડા બનાવવા માટે આ રીતે જે મોટા સાબુદાણા આવે છે તેનો ઉપયોગ કરવાનો છે। હવે સાબુદાણાને 2 થી 3 વાર પાણીથી સારી રીતે ધોઈ લેશું। તો સાબુદાણા સારી રીતે ધોવાઈ ગયા છે। હવે સાબુદાણા પલાળવા માટે પાણી એડ કરશું। સાબુદાણા ડૂબે એટલું જ તે પાણી એડ કરવાનું છે, વધારે પાણી એડ નથી કરવાનું। હવે સાબુદાણાને ઢાંકીને 5 થી 6 કલાક માટે કે આખી રાત માટે પલાળવા દેશું। 6 કલાક પછી જોઈએ તો સાબુદાણા સારી રીતે પલળી ગયા છે અને આપણે માપે પાણી એડ કર્યું હતું, તેથી સાબુદાણા એકદમ ખીલેલા બન્યા છે। સાબુદાણાની ખીચડી બનાવવા માટે પણ જો આવી રીતે સાબુદાણાને પલાળશો તો ખીચડી પણ એકદમ ખીલેલી અને છૂટી બનશે। હવે વડા બનાવવાનું શરૂ કરીએ। તો પહેલાં એક બાઉલ લઈ લેશું। હવે મેં અહીં 300 ગ્રામ જેટલા બટાકાને બાફીને ઠંડા કરીને પછી છાલ કાઢીને લીધા છે। વડા બનાવવા માટે સાબુદાણા અને બટાકાનું માપ એક સરખું રાખવાનું છે। હવે આ રીતે જે પોટેટો મેસર આવે છે તેનાથી બટાકાને સારી રીતે મેશ કરી લેશું। તો બટાકા સારી રીતે મેશ થઈ ગયા છે। હવે આપણે જે સાબુદાણાને પલાળીને રાખ્યા છે તેને પણ બાઉલમાં એડ કરી દેશું। હવે અડધા વાટકા જેટલી ધાણા ભાજી એડ કરશું। હવે મેં અહીં 3 જેટલા તીખા લીલા મરચાંને અને આદુના ટુકડાને ખાયણીમાં ખાંડીને આ રીતે અધકચરી પેસ્ટ બનાવી લીધી છે, તેને પણ એડ કરી દેશું। 1/2 ચમચી જેટલું આખું જીરું એડ કરશું। 2 ચમચી જેટલા જીરાનો પાવડર એડ કરશું। હવે અડધી વાટકી જેટલા સિંગદાણાને શેકીને તેની ફોતરી કાઢી આ રીતે દરદરો પાવડર કરી લીધો છે, તેને પણ એડ કરી દેશું। હવે 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરશું। 1 ચમચી ખાંડ એડ કરશું। સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું એડ કરશું। હવે બધી વસ્તુને સારી રીતે હળવા હાથે મિક્સ કરી લેશું। અને જો આમાંથી કોઈ પણ વસ્તુ તમે ફરાળમાં ન ખાતા હોય તો તેને સ્કીપ કરી દેવી। તો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને વડા માટેનું મિશ્રણ બનીને તૈયાર છે। હવે બંને હાથને આવી રીતે થોડા તેલવાળા કરી લેશું। હવે થોડું મિશ્રણ હાથમાં લઈ આ રીતે ગોળ વડાનો શેપ આપી દેશું, અથવા તો તમે તમને ગમતો કોઈ પણ શેપ આપી શકો છો। તો હવે વડાને બનાવતા જાશું અને સાથે તળતા જાશું। તો કઢાઈમાં તેલને ગરમ કરવા માટે મૂકી દીધું છે અને વડાને તળવા માટે તેલને એકદમ ગરમ કરવાનું છે। જો તેલ થોડું પણ ઓછું ગરમ હશે તો વડા તેલમાં એડ કરશું તો વડા છૂટા પડી જશે। મેં પણ પહેલીવાર વડા તળ્યા ત્યારે તેલ પ્રોપર ગરમ નહોતું, તેથી વડા છૂટા થઈ ગયા હતા। તો તેલ એકદમ ગરમ થઈ જાય પછી જ તે વડાને એક એક કરીને આવી રીતે તેલમાં એડ કરવા અને 4 થી 5 જેટલા જ તે વડા એકસાથે તળવા। અને બધા વડા એડ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી ચમચીથી હળવા હાથે વડાને પલટાવી દેવા। અને હવે વડા બહારથી ક્રિસ્પી અને થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના છે। તો હવે વડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને બહારથી એકદમ ક્રિસ્પી થઈ ગયા છે। હવે વડાને તેલમાંથી બહાર કાઢી લેશું અને બધા જ વડાને આવી જ રીતે તળીને તૈયાર કરી લેશું। તો હવે બધા જ વડા તળાઈ ગયા છે। હવે વડા સાથે ખાવાની મજા આવે તેવી ફરાળી ગ્રીન ચટપટી એવી ચટણી બનાવી લઈએ। તો એક મિક્સર જાર લઈ લીધું છે। હવે જારમાં ધાણા ભાજી એડ કરશું। 1 ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરશું। 2 લીલા મરચાં એડ કરશું। 1 મુઠ્ઠી જેટલા સિંગદાણા એડ કરશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। 1 ચમચી જેટલી ખાંડ એડ કરશું અને અડધા લીંબુનો રસ એડ કરશું। સાથે 1 ચમચી જેટલું આખું જીરું એડ કરશું અને હવે જરૂર પ્રમાણે ઠંડુ પાણી એડ કરી એકદમ સ્મૂધ એવી ચટણી બનાવી લેશું। તો બધી વસ્તુ ક્રશ થઈ ગઈ છે અને આપણે આ રીતે વધારે ઘાટી પણ નહીં અને પતલી પણ નહીં તેવી ચટણી બનાવી લીધી છે। હવે વડાને ચટણી સાથે સર્વ કરી લઈએ। તો એક પ્લેટમાં પહેલાં ચટણી સર્વ કરશું અને હવે વડાને સર્વ કરી લેશું।
તો એકદમ ક્રિસ્પી એવા વડા સાથે ચટપટી ચટણી સર્વ થઈ ગઈ છે। તો આ શ્રાવણ મહિનામાં કે કોઈ પણ વ્રતમાં આ રીતે એકવાર સાબુદાણા બટાકાના વડા જરૂરથી બનાવજો। પહેલી વારમાં પણ આ વડા એકદમ પરફેક્ટ જ બનશે અને ઘરના બધા જ લોકોને ખૂબ જ પસંદ આવશે। મારી આજની રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો મારી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો। ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે। આવજો।